તો જીતુભાઈ વાઘાણી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપ, તેમના દ્વારા પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। તો સીધી લાઈવ તસવીરો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। ભાવનગર ખાતે જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટણી માટે થઈ અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું। પોતાના પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા અને તેમના કિંમતી મતનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો। તો કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પરિવાર સાથે પહોંચ્યા અને મતદાન કર્યું છે। कर दो चालू। ચોક્કસથી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે, ચૂંટણીમાં જીતુભાઈ વાઘાણી છે તેઓએ પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કર્યો છે। પોતાના પરિવાર સાથે જે છે તે અહીંયા પહોંચ્યા છે। તેમના માતુશ્રી, તેમના પત્ની અને તેમનો જે પરિવાર છે તે પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે। જીતુભાઈ છે મંત્રી, એમની સાથે સીધો સંવાદ કરશું। જીતુભાઈ, જે પ્રમાણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? પવિત્ર મતાધિકારનો ઉપયોગ આપણી સૌ ભારતીયોની, સૌ ગુજરાતીની ફરજ છે। ચૂંટણીનું પર્વ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, સૌ અવશ્ય મતદાન કરે। મેં પણ કર્યું છે, સૌ કરે। ખાસ કરીને જે પ્રમાણે જીતુભાઈ છે તેના દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે જે પ્રમાણે મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે। સમૂહમાં સૌ સાથે મળી અને મતાધિકારનો ઉપયોગ છે તે કરતા નજરે પડ્યા છે। પોતાના પરિવાર સાથે મનપાની ચૂંટણીને લઈને મંત્રી જીતુભાઈ વાઘાણી છે તેના દ્વારા મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે, મતદાન કરવામાં આવ્યું છે। જી, અમારા સહયોગી કુણાલ આપની સાથે આ તમામ અપડેટ શેર કરી રહ્યા હતા કે કેવી રીતે તમામ લોકો જે છે મતદાન બૂથ ઉપર પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે અને સાથે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી એમના પરિવાર સાથે પહોંચ્યા, એમના દ્વારા મતદાન કરવામાં આવ્યું, સાથે લોકોને પણ મતદાન કરવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। તો ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ છે। કેટલીક જગ્યાએ ઈવીએમ મશીન ખોટવાયા હોવાના સમાચાર હતા, પરંતુ તેને પણ બદલી અથવા તો રિપેરિંગ કરી અને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે। વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ છે। શાંતિપૂર્ણ રીતે આખા ગુજરાતભરમાં મતદાન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। યુવાનોથી લઈ સિનિયર સિટીઝન તમામ લોકો આ લોકશાહીના પર્વમાં ભાગીદાર થઈ રહ્યા છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમારા તમામ સંવાદદાતાઓ આપના સુધી પળે પળના અપડેટ્સ પણ પહોંચાડી રહ્યા છે। તો અત્યારે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને। તેઓ પરિવાર સાથે પહોંચ્યા અને તેમના દ્વારા તેમના મતનો ઉપયોગ કરવામાં આવ્યો, મતદાન કરવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટ સાથે તેમણે વાતચીત કરતા કહ્યું કે તમામ લોકોને હું વિનંતી કરું છું કે તમામ લોકો પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે અને મતદાન કરવા માટે જાય। આ પહેલા સુરતમાં CR પાટીલ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તમામ મોટા ગજાના નેતાઓ છે તેમના દ્વારા અત્યાર સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે।